ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા કરું છું કે તમારા બધાની તબિયત છે સારી હશે. હવે આપણે જોઈએ છીએ એક્ટિવ પેસિવ પ્રશ્નાર્થ વાક્યો. હકાર વાક્યો આપણે શીખ્યા, નકાર વાક્યો આપણે શીખ્યા અને હજુ સાદા વર્તમાનકાળની અંદરના છે પ્રશ્નાર્થ વાક્યો. પહેલાં થોડું ધીમી ગતિએ શીખીશું, પછી બધા સાથે શીખીશું એટલે આપણને ખ્યાલ આવશે. તો પ્રશ્નાર્થ વાક્યની સેન્ટેન્સ પેટર્ન આ પ્રમાણે છે. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ ક્વેશ્ચન માર્ક. હવે જો સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ વાક્ય ઓળખવું સહેલું પડશે. કેવી રીતે? તો કે ડુ ડઝ આપ્યું હોય, નકાર વાક્યમાં આપણે જોયું હતું કે નકાર વાક્યમાં ડુ ડઝ પ્લસ નોટ આપ્યું એટલે ખ્યાલ આવી જશે કે આ સાદો વર્તમાનકાળ છે. સાદો વર્તમાનકાળ હોય તો પેસિવમાં એમ ઇઝાર આવે એવું મગજમાં તરત જ રેડ કલરની લાઇટ થવી જોઈએ. તો આમાં પણ તમને થશે. કેમ? તો કે ડુ ડઝ તો આપ્યું જ છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સાદા વર્તમાનકાળનું પ્રશ્ન વાક્ય છે. હવે ડુ ડઝ હોય તો ડુ ડઝનું પેસિવમાં શું કરવું પડે? એમ ઇઝાર. તો આમાં પણ પેસિવમાં એમ ઇઝાર થાય. ડુ ડઝ ક્યાં આપ્યું છે? તો કે સૌથી પહેલાં. તો આપણે પણ વાક્યમાં સૌથી પહેલાં એમ ઇઝાર લખવાનું છે. જો એનું પેસિવ સેન્ટેન્સ છે ડુ ડઝનું એમ ઇઝાર. કર્તા કર્મનું સ્થાન ફરે તો કર્તા પાછળ જશે, કર્મ આગળ આવશે. કર્મ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મરૂપ પ્લસ અન્ય શબ્દ. આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન વાક્ય હોય તો પેસિવ પણ પ્રશ્ન વાક્ય જ બને. એટલે એમાં ક્વેશ્ચન માર્ક હોય તો પેસિવ બનાવો ત્યારે ફરજિયાત ક્વેશ્ચન માર્ક કરવાનો છે, એ ભૂલી જવાનું નથી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો એનું આપણે વિધાન કરીએ તો એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભેગું નહીં કરવાનું. એક્ટિવ પેસિવમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્ય જ રહે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્ન વાક્ય હોય તો એનું વિધાન વાક્ય બની જાય. એટલે બેને ભેગું કરવાનું નથી. ડુ ડઝ સેન્ટેન્સમાં આગળ છે તો એમ ઇઝાર પણ સેન્ટેન્સમાં આગળ આવે. નકાર વાક્યમાં કર્તાની પછી હોય તો એમ ઇઝાર પણ કર્મની પછી આવે. આવી નાની નાની વસ્તુઓને બહુ ધ્યાન રાખવાનું છે એક્ટિવ પેસિવની અંદર. તો ચલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. ડુ યુ રીડ ધ રામાયણ? ક્વેશ્ચન માર્ક. ડુ ક્યાં છે? આગળ. તો એમ ઇઝાર પણ આપણે આગળ મૂકવું પડશે. આમાં કર્મ શું છે? ધ રામાયણ. તો રામાયણ સાથે શું આવે? ઇઝ. તો પહેલાં લખવાનું ઇઝ, પછી લખવાનું ધ રામાયણ, પછી ભૂતકૃદંત. તો રીડનું ભૂતકૃદંત રીડ. ભૂતકૃદંત પછી બાય. તો બાય યુ. ઇઝ ધ રામાયણ રીડ બાય યુ? ક્વેશ્ચન માર્ક. સેકન્ડ એક્ઝામ્પલ. ડઝ શી પુટ ધ વેજીટેબલ્સ ઇન ધ ફ્રીઝ? ક્વેશ્ચન માર્ક. તો ધ વેજીટેબલ્સ કર્મ છે તો ધ વેજીટેબલ્સ આગળ આવે તો એની સાથે શું આવે? આર. તો આપણે ડઝની જગ્યાએ શું લખવાનું છે? આર. આર ધ વેજીટેબલ્સ. પુટનું ભૂતકૃદંત પુટ થાય. અહીંયા પુટ્સ છે કારણ કે ત્યાં શી આપ્યું છે તો આપણે કાંઈ પુટ્સનું પુટ્સ નથી લખવાનું, એસ કાઢી દેવાનું. કેમ? તો કે આપણે એનું ભૂતકૃદંત કર્યું, બરોબર ને? અને એની સાથે વેજીટેબલ્સ તો ત્યાં કાંઈ પુટ્સ ન આવે, એ ભૂતકૃદંત પુટ. બાય શી પાછળ જાય તો હર ઇન ધ ફ્રીઝ. થર્ડ એક્ઝામ્પલ. ડઝ ધ ટીચર ટીચ અસ સંસ્કૃત? અહીંયા શું આવે? મૂળરૂપ, બરોબર? તો અસ આગળ આવશે તો વી. અસનું શું થાય? વી. તો આર વી ટોટ. ટીચરનું ભૂતકૃદંત ટોટ. પછી બાય ધ ટીચર સંસ્કૃત. ફોર્થ એક્ઝામ્પલ. ડઝ શી સિંગ અ સોંગ? બરાબર છે? તો ઇઝ અ સોંગ સંગ બાય હર? ક્વેશ્ચન માર્ક. ડુ વી ગીવ હિમ અ ગિફ્ટ? તો શું આવશે આગળ? અ ગિફ્ટ. તો ગિફ્ટ સાથે શું આવે? ઇઝ. સોરી, હિમ આગળ લીધું છે અહીંયા, અ ગિફ્ટને અન્ય શબ્દમાં રાખ્યું છે. તો ઇઝ હી ગેવ બાય. બી પાછળ જાય તો શું થઈ જાય? અસ.
અ ગિફ્ટ. બધા જ વાક્યની અંદર જો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કે ક્વેશ્ચન માર્ક્સ બનાવ્યો છે, તો એ આપણે ભૂલવાનો નથી. આના પછી વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ આ એક્સરસાઇઝ કરવાની છે. જે 10 સેન્ટેન્સીસ આપ્યા છે એ તમારે તમારી બુકની અંદર આન્સર સાથે લખવાના છે. અને હું આ પણ આ જે તમને લખીને મોકલું એ બધું જ તમારે ફરજિયાત તમારી ગ્રામર બુકની અંદર લખવાનું છે. એટલે ક્યારેય પણ હું વિડીયોમાં ભૂલી જાઉં કે નથી લખવાનું એવું નહીં બોલું, એનો મતલબ એમ નહીં કે નથી લખવાનું. સાદા વર્તમાનકાળથી સ્ટાર્ટ કરીને લખશો તો જ તમને એક્ટિવ પેસિવ આવડશે. થોડુંક ડિફિકલ્ટીવાળું આ ગ્રામરનો ટૉપિક છે એટલા માટે જ મેં લાસ્ટમાં રાખ્યો હતો, કારણ કે મને એવું કે તમે લોકો મને દિવાળી પછી મળશો, પણ આપણે હજુ મળવાનું થયું નથી. તો એટલા માટે આ તમારે બુકમાં લખીને રાખવાનું છે. 11-12માં પણ તમારે એક્ટિવ પેસિવ આવે છે, તો તમને થોડી ઘણી હેલ્પફુલ થશે. તો એ બુક તમારે બનાવવાની છે, બધું જ એની અંદર લખવાનું છે. રોજ થોડું થોડું જ આપું છું, જાજુ તો આપતી નથી. અને આનું એક્સરસાઇઝ એ તમને પછીના વિડીયોમાં અથવા તો પછીના ઇમેજમાં મળી જશે, જેથી કરીને તમને ભૂલ થાય તો તમે લોકો સોલ્યુશન કરી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટિલ ધેન ગુડ બાય.